परम पूज्य संत श्री आसाराम जी बापू द्वारा प्रेरित भावनगर साधक परिवार द्वारा आयोजित कावड़ यात्रियों की सेवा माटे विशेष सेवाનું આયોજન કરવામાં આવેલ છે। ભાવનગર થી નિષ્કલંક મહાદેવ સુધી જતી આ કાવડ યાત્રામાં જોડાયેલા દરેક કાવડ યાત્રીઓનું મહાદેવના દર્શનાર્થે જતી કાવડ યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવેલ છે। શ્રી કમલેશભાઈ ચંદ્રાણી દ્વારા આયોજિત આ કાવડ યાત્રાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। પરમ પૂજ્ય સંત શ્રી આસારામજી બાપુ દ્વારા પ્રેરિત ભાવનગર સાધક પરિવાર યુવા સેવા સંઘ મહિલા ઉત્થાન મંડળ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ। जानकी बैठे हैं मेरे सीने में। श्री राम जय राम जय जय राम। 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 राम रसिया हूँ मैं राम सुमिरन करूँ। राम रसिया हूँ मैं राम सुमिरन करूँ। सिया राम का सदा मैं चिंतन करूँ। सिया राम का सदा ही मैं चिंतन करूँ। सच्चानंद है सच्चानंद है ऐसे जीवन में। सच्चानंद है ऐसे जीवन में। श्री राम जानकी बैठे हैं मेरे सीने में। श्री राम जानकी बैठे मेरे सीने में। श्री राम जय राम जय जय राम। 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 राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। पतित उदाहरण ભાવનગર મહિલા ઉત્થાન મંડળ દ્વારા આયોજિત આ સમગ્ર કાવડ યાત્રીઓની સેવાનું જે આયોજન કરવામાં આવેલ છે એમાં જ શ્રી કમલેશભાઈ ચંદ્રાણીનો ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ કે તેમનું હાર્દિક સ્વાગત કર્યું છે। પરમ પૂજ્ય સંત શ્રી આસારામજી આશ્રમ ભાવનગર દ્વારા આ કાવડ યાત્રાનું હાર્દિક અભિવાદન કરવામાં આવે છે। ભગવાન નિષ્કલંક મહાદેવ આ કાવડ યાત્રાને નિર્વિઘ્ન પૂર્ણ કરે એવી સૌને આપણે પ્રાર્થના સાથે
આ કાર્યક્રમમાં આપણે સૌ જોડાઈએ. સાથે જ દર વર્ષે આ કાર્યક્રમ વિશેષ રૂપે આયોજિત કરવામાં આવે તેમજ દર વર્ષે આ સંખ્યા વધતી જ રહે એવી ભગવાન નિષ્કલંક મહાદેવને આપણે સૌ પ્રાર્થના કરીએ. પરમ પૂજ્ય સંત શ્રી આસારામજી બાપુ દ્વારા પ્રેરિત તેમજ